તે શાંતિથી સાંભળો આપ સૌની નમ્ર વિનંતી. અહીં ન તો કોઈ શરૂઆત છે ન તો કોઈ અંત છે, કે અહીં ન તો કોઈ શરૂઆત છે ન તો કોઈ અંત છે. અહીં ફક્ત હકીકતો અને અનુભવોની ક્રિયા અને પ્રતિક્રિયા માત્ર છે. જીવનની દરેક એક ક્ષણ છે ને એ નવી શરૂઆત હોય છે, કારણ કે આપણે જૂનાને છોડીને આગળ વધતા હોઈએ છીએ. છતાંય વિદાય તો વિદાય જ છે. તો જ્યાં આપણે શો પાપા પગલી કરી અને શિક્ષણનો એકડો ગૂંથતા શીખ્યા, જ્યાં સામાજિક વિજ્ઞાનના ઇતિહાસથી લઈ અંતરિક્ષ સુધી પહોંચ્યા, પર્યાવરણની પ્રવૃત્તિઓ લઈ વિજ્ઞાનના પ્રયોગો શીખ્યા, એકડે એકથી ગૂંથી ગણિતની ભૂમિતિઓ શીખ્યા, જોડકણાથી લઈ દયારામની કવિતાઓ શીખ્યા, જ્યાં નાના વિમાનોથી લઈ મોટા મોડેલ પ્રોજેક્ટ શીખ્યા, જ્યાં રડતા રડતા આવ્યા અને હસતા હસતા ગરબા રમ્યા, બાળમેળાથી લઈ વિજ્ઞાન મેળા સુધી, કલા મહાકુંભ, જ્ઞાન સાધના, NMMS, PSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી, બહેનપણીના આંસુ લૂછ્યા, તેની સાથે ગપ્પા મારવાથી લઈ સારા સંસ્કારો અને મૂલ્યો શીખ્યા. તો હવે આ બધું છોડીને આપણે બીજી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જવાનું છે. આજે ખુશી છે તો સાથે દુઃખ પણ છે. ખુશી એ વાતની કે હું આ શાળામાં ભણી અને હજી પણ આગળ ભણી મારું અને ભારતનું હિત કરીશ, અને દુઃખ એ વાતનું કે હવે આપણે આ શાળાને અલવિદા કહેવાનું છે. મારી વાત કરું તો હું ધોરણ 3 થી આ સ્કૂલમાં આવી. જ્યારે હું ધોરણ 3માં આ સ્કૂલમાં આવી ને ત્યારે ઓનલાઈન ક્લાસ ચાલતા હતા, જેમાં અમને દિનેશ સાહેબ, વિંધ્યાબેન, દશરથ સાહેબ અને માયાબેન ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવતા અને પ્રવૃત્તિ કરવાની મજા આવતી. ધોરણ 3 થી 5માં અમારા વર્ગ શિક્ષક માયાબેન હતા, જેમને ગણિતનો પાયો મજબૂત કરાવ્યો. ધોરણ 6માં અમારા ક્લાસ ટીચર કુંજનબેન હતા, જેમણે સરસ મજાનું ઇંગ્લિશ શીખવ્યું. ધોરણ 7 અને ધોરણ 8માં અમારા વર્ગ શિક્ષક મંજી સાહેબ હતા, જેમણે સામાજિક વિજ્ઞાનમાં રસ લેતા શીખવ્યો. ઘેડિયા સાહેબે ગુજરાતીના છંદ અને ગ્રામર શીખવ્યા. લલિત સાહેબે હિન્દી અને રાષ્ટ્રભાવના શીખવી. જીજ્ઞાબેને વિજ્ઞાનના પ્રયોગો, તો રિદ્ધિબેને ગણિતને સહેલું કરી શીખવ્યું. રૂપીબેને યોગ શીખવ્યા અને ભાવેશ સાહેબે સંગીતના 7 સૂરો શીખવ્યા. એટલે બધાએ આપણા જીવનમાં અમૂલ્ય ફાળો ભજવ્યો છે, અને એ જીવનભર આપણો ભોગ બનીને રહેશે. આપણે આપણી શાળા પ્રતિ ગર્વ હોવો જોઈએ કે આપણે પ્રાઇવેટ કરતાં પણ સારી સ્કૂલમાં ભણીએ છીએ. જ્યારે મારો અનુભવ કહે છે કે જ્યારે હું SNDTમાં મેં મારા LKG થી 2 ધોરણ કરેલા